પહેલાં તો મંચસ્થ બહેનો, નૈનાબેન, બીજા બધા બહેનો અને સૌ વડીલો, આપ સૌ મારા ગામના સ્નેહીજનો, માતાઓ, પહેલાં તો મારી આ જન્મભૂમિ છે અને કર્મભૂમિ છે, એને હું સાષ્ટાંગ પ્રણામ કરું છું. મિત્રો, બેને વાત કરી, સાહેબે પણ વાત કરી, પાયામાં વેદના છે અને વેદનાનું નિરાકરણ ભારતીય બેઠકમાં બધા ભેગા બેસી નિર્ણય કરી તો એ પરિણામલક્ષી થાય. હું એકલો મથું તો એ પરિણામલક્ષી નથી. હા, મારા બાપુજી બોલે છે. હા હા, હવે પહેલાં તો હું વાત એ કરું છું મારા સ્વભાવ પ્રમાણે. ક્યારેક ક્યારેક હું એવું ડિસિઝન લઈ લેતો હોઉં છું કે મને એમ થાય કે સારું આ કરવું છે એમ, અને એના પરિણામ સ્વરૂપ જે કાંઈ પરિણામ લાવી શક્યા છે. શેરીમાં ખાખરેચીમાં બેઠા હતા અમે, ભૂકંપની વાત કરું છું, 5-7 મિત્રો બેઠા હતા. ભૂકંપનું વરસ હતું, ખેતીવાડી ફેલ હતી, આર્થિક પાસું ગામનું તો હીરાઘસ ઉપર અર્થતંત્ર હતું, ધંધામાં ક્યાંય બીજા ધંધા હતા નહીં, અને ઓટે બેઠા બેઠા આખા ગામમાં જે દીકરા દીકરીના હક પણ થયા ને એનું લિસ્ટ અમે કરતા હતા કે ભાઈ આની 2 દીકરીના હક પણ થયા, નાની દીકરા દીકરીનું આમું કર્યું ને, ફલાણા ભાઈની દીકરાનું કર્યું ને. મારા ગામની વાત કરું છું. એટલે મને ત્યારે પણ એ સંવેદના હું જોડાયેલો હતો. કોકનું કાંઈક આમ તકલીફ દેખીને તો આપણને એમ થાય કે હારું આનું કાંઈક રસ્તો કરીએ. તો એ લિસ્ટ મેં હાઈ જે બનાવ્યું એમ, અને એ મિત્રોને હું મળવા ગયો, કંઈ ન કરે સમૂહ લગ્નમાં પરણી લેવાય એમ, વરા ક્યાં છે, ભૂકંપ છે, ખોયડા ક્યાં છે એમ, એ બધી વાતો કરી એમ. તો એને જોતું તું એમ થોડુંક, એ કે અમારા નામ લખાવતા આવજો ને, બરાબર છે. તો મને એમ થયું કે લાવ ને, હું તો મોરબીમાં સમૂહ લગ્ન સમિતિને મળી આવું એમ. મને ખબર નહોતી કે સમૂહ લગ્ન સમિતિ નથી એમ. હું તો ઓર બાપાની ઓફિસે ગયો, ઓર બાપાનો મારો ફેસ ટુ ફેસ બિલકુલ પરિચય નહીં એમ. હું તો એક લાંબુ લિસ્ટ લઈને કાગળ ખીચામાં નાખીને ગયો હતો એમ. સાહેબની ઓફિસે ગયો, સાહેબને મળ્યો. મેં સાહેબ ખાખરેચીથી આવું છું, વરસ નબળું છે, ખેતીવાડી નબળી છે, ભૂકંપ છે, પરિસ્થિતિ નાજુક છે, આ દીકરા દીકરીનું લિસ્ટ લઈ આવ્યો છે અને સમૂહ લગ્નમાં મારે જોડાવું છે. તો મને એને ક્યાંય લઈ જોયો કે ભાઈ આને માપે ને, આમ તો ફૂટપટ્ટી લઈને બધા માપે, આપણે માપીએ આપણી પાસે કોઈ આવે તો. પછી મને કહે દીકરા અહીંયા છે ને કોઈ સમિતિ નથી અત્યારે, તો તમે સિસ્સર પણ આવો. મેં કીધું એનું ભાડું આટલું થાય ને પૈસા વિના જવું કેવી રીતે ને. બેઠો ચાપણી પાયા, હું છાપું વાંચું. મેં સાહેબ આગળ હું અંદર યાદ કરતો કે સાહેબને શું મારે કહેવું એમ. પછી મેં એક તાકાત કરીને એવું કીધું, સાહેબ અમે લગ્ન કરી તો તમે અમને ટેકો આપો. કયું વિઝન એમ? સંવેદના. આપણા પાડોશીને ક્યાંય નાનું મોટું દુઃખ હોય ને, એનું દુઃખ આપણને અનુભવ થાય ત્યારે એ સંવેદના કહેવાય. એટલે આ દીકરા દીકરીને વેવિશાળ કરીને હારે પહોંચાડી દે એ જ માનસિકતા એમ. ભગવાન છે ને તમારા રુજુ હૃદયની અંદર જો સારા વિચારો કાયમ આવે ને, તો ભગવાન એનો સાક્ષી બની તમારી આંગળી પકડવા તૈયાર છે. મારો આ જાત અનુભવ છે આખી જિંદગીનો એમ. પણ સાહેબે એવું કીધું કે સારું દીકરાઓ મદદ કરીશ, ભગવાનને કરું છું. જો તમને કહી દઉં, બીજે દિવસે અમારા ગાંડાલાલ ધરમસિંહ બધા મિત્રો આગેવાનો હતા, એ અમે બધાએ છે ને ઓરપેટ ના બીજે દિવસે સવારે હું શાકોત્સવ હતો તો સ્વામિનારાયણ મંદિરે હું દર્શન કરવા ગયો. પછી શાકોત્સવમાં મને આમંત્રણ હતું, અને દુલાભાઈ ઉભડિયા ગાડી લઈને ત્યાં ઊભા હતા. દુલાભાઈને હું ઓળખું નહીં એમ, એટલે ગાડી આ બાજુ રાખી છે, એટલે મને એમ કે આ શાકોત્સવમાં જતા હોય એમ. એટલે દુલાભાઈ, મેં કીધું આ બાજુ જાઓ છો ક્યાં? કે શાકોત્સવ. મેં મને લેતા જાઓ ને. પછી મેં એને પૂછ્યું તમારું કયું ગામ? એ કે મારું ઘાટીલા.
તો મેં કીધું તમારું નામ કે દુલાભાઈ ઉવડિયા. મેં કહ્યું ગઈ સાલ તમે 5 મિત્રોએ 5 લગ્ન ઘાટીલામાં કર્યા હોય એમાં તમે ને એમ. તો કે હું પોતે એમ. એટલે ભગવાન છે ને તમારા કલ્પના મુજબ રસ્તો મૂકતો હોય છે. એટલે મેં કીધું આપણે ખાખરેજી લગ્ન કરવા હોય તો સહકાર આપશો. આ વાત મેં અહીંયા મૂકી. આગલે દિવસે સાહેબને મળું છું. બીજે દિવસે સ્વામિનારાયણ મંદિર આગળથી દુલાભાઈ મને મળી જાય છે. બરાબર છે. તો કે આ 100% હું સહકાર આપીશ, અમારી થાય એટલી મહેનત કરી. હવે દુલાભાઈ એક જ કારખાનાવાળા અમારી ટીમમાં, અને દુલા રાજા, આમ કાયદેસર દુલા રાજા. હવે એ દિવસ જતો રહ્યો. સાંજે નક્કી કર્યું અમે કે આપણે આલો ઓરપેટ ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં આપણે બેસીએ, મિટિંગ કરીએ. એટલે અમે ખાખરેજીથી અમારા વડીલોને બોલાયા. હું એમાં, દુલાભાઈ એમાં, નંદાભાઈ એમાં, જયંતિભાઈ એમાં, ઈશ્વરભાઈ, 7-8 મિત્રો અહીંયા ઓરપેટ ચેરિટેબલમાં બેઠા. અને કરવું શું એમ. તો કે હવે એમ કરીએ આપણે પૂર્વ 9 ગામના દીકરા દીકરીને પરણાવી, આથી મોટી બસ ભરાય નહીં આ વરામાં એમ. તો અમે પહેલા નક્કી કર્યું પૂર્વ 9 ગામ માળિયા મિયાણા સમૂહ લગ્ન સમિતિ નીચે કામ કરવું એમ. પછી બીજો વિંદો નીકળો તો કે પૈસાનું કેવી રીતે કરશું. બાલો મનુભાઈ તમે શું જવાબદારી લ્યો છો. તો એ વર્ષમાં મેં એવું કીધું 50,000 હું કરી દઈશ. મારે પછેડી પાથોડાની જગ્યા નહોતી, હતી 2001માં. મેં હા પાડી હતી. પછી દુલાભાઈ એવું કીધું, મગનભાઈ સંઘાણી ત્યારે જીવતા, એને કીધું 25,000 હું કરી દઈશ. ત્યારના પૈસા મોટા હો. ચાલો સમિતિનું નામ આપો, પૂર્વ 9 ગામ સમૂહ લગ્ન સમિતિ. રાત્રે અમે સમિતિનું નિર્માણ કરી દીધું. ભગવાને કરવું છે. પાછો સવારમાં હું ગયો ઓરપેટ ચેરિટેબલ ઓફિસે, અને સાહેબને મળ્યો, અને સાહેબને બધી વાતો કરી. નીચે ઉતરો, મને એક ચંદુભાઈ સાવલ કરીને મળ્યા, જેતપરવાળા. કાયદેસર હું વેપારમાં ડિસ્ટર્બ હતો, અને ચંદુભાઈ મારે આગળ પૈસા માગે. આ કડવી વાસ્તવિકતા બધા ઓળખો છો મને, બરાબર છે. એટલે ચંદુભાઈ મને કહે શું મનુભાઈ સાહેબ આગળ ગયા હતા. મેં કીધું સમૂહ લગ્ન કરવાના છે. તો કે મારે શું કરવાનું હોય. મેં કીધું તમારે છે ને બધી દીકરીઓને થાળી, વાટકા ને ચમચી અને ગ્લાસના સેટ લઈ દેવાના, જેટલા લગ્ન થાય એટલાના. તો કે મારું નામ લખી નાખો. જુઓ 1, 2, 3 ને 4થો દિવસ, અને પૂર્વ 9 ગામ સમૂહ લગ્ન સમિતિમાં ખાખરેજીના આંગણામાં પેલા વર્ષે 33 દીકરીઓના લગ્ન થયા હતા. રસ્તામાં બેઠા છીએ, રાતે ઓટે બેઠા છીએ, ગપ્પા મારી છે, સંખ્યા ગણી છે. 5મા દિવસે સમિતિની રચના થાય છે. અને આજે વટવૃક્ષ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ આખા ગુજરાતભરની અંદર ફર્સ્ટ ક્રેડિટ ધરાવતી સમિતિનું નિર્માણ થયું છે. વાત મુદ્દાની એ છે, તમારી આગળ ક્યાંક ને ક્યાંક સમસ્યાની વણઝાર છે. એનો નિકાલ કરવા માટે તમે સમર્થ છો. સવારે અગરબત્તી કરો ત્યારે ભગવાનને એક પ્રાર્થના કરજો કે મારી નજીકનું કાંઈક હોય એનું સોલ્યુશન મને કરવાની તક આપજે. એટલે ભગવાન તમને એમ તક જ આપશે એમ. અને એ નિર્માણ કરતા કરતા પહેલા વર્ષે 33 દીકરીના આ આંગણામાં લગ્ન થયા, બીજા વર્ષે 44 દીકરીના લગ્ન થયા, ત્રીજા વર્ષે 67 દીકરીઓના લગ્ન થયા. પછી સાહેબ અમને ઘણીવાર કહેતા કે આવડું બેનર નો ચાલે, કારણ કે એ તો મોટી વિભૂતિ માણા હતા, પણ અમારી મર્યાદાઓ હતી. એ કે થઈ પડશે, ચાલો ને કહે. અને એ પછી સરોડમાં અમે લગ્ન કર્યા, અને માળિયા તાલુકા સમૂહ લગ્ન સમિતિનું બેનર આપ્યું. ત્યાર પછી ગોવિંદભાઈ એ લગ્નમાં આવેલા વરમોરા. એ કે છોકરાઓ તમે છે ને મોરબીમાં લગ્ન કરો ને હું કહું અહીંયા લગ્ન કરો ને તો બધો ખર્ચો મારો, એમ જમણવારનો, કંકોત્રીનો ને એમ. એટલે ભાવતું ભોજન જડે એવી વાત હતી. અને મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ, મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિનું બેનર થયું. કુલ વાતનો સરવાળો અહીંયા જઈને ઉભો રહ્યો. મોરબી જિલ્લાની અંદર આજની તારીખમાં આ સમિતિ આગળ 7,940 આજીવન દાતા છે. $7,940 માણસો મોરબી જિલ્લાના ગામડામાંથી 500,000 કરીને રૂપિયા ભેગા કરી 130 માણસની કમિટી છે. 100 તો ચાલી થઈ ગયા ને ત્યારે. 144 માણસો છે. સ્વયંભૂ, સ્વયં શિસ્ત, પોતાના ખર્ચે પોતાના પેટ્રોલ, પોતાનું ટિફિન, એ રીતે સેવાભાવથી આ કાર્ય કરી રહી એવી
આખા ભારતની પ્રથમ નંબરમાં આવતી સમિતિ કઈ તો ચાલશે. એ આપણા બધાના સૌભાગ્ય છે. એક વખત અમે આંતરજ્ઞાતીય સમૂહ લગ્ન માટે ગયા. આંતરજ્ઞાતીય એટલે આપણે દીકરાની ઘટ છે ને, દીકરીની. એટલે મેં કીધું સુરતમાં એક લગ્ન થાય છે અને મથુરભાઈ સવાણીની બધા હસ્તીઓ મોટી એમ, સૌજીભાઈ દોડકિયાન, ગોવિંદભાઈ દોડકિયાન. અમે એના આગળ બચલાય નહીં એમ, પણ સપના ખરા. તમે 4-5 મિત્રો એમ કીધું હાલો એ સમાજના લગ્ન તો જોવા જાય, કદાચ આપણને ચાન્સ આપે તો 5 કુંવારા આપણા છોકરા બચી જાય. એવા એક વિઝન સાથે ગયા, બસમાં બેસી ગયા. અરે હાંજે સવારે સુરત ઉતરા. ઉમિયા પરિવાર આપણું મંદિર છે ને, અહીંયા રહેવાની વ્યવસ્થા છે. નાહી ધોઈ કપડાં બપડા બદલાવીને બગલ થયેલા હતા, સુટકેસ નહોતી, અને ગયા સમસ્ત પાટીદાર સમાજની ઓફિસે. એટલે સ્વભાવ પ્રમાણે મારે હું વિવેક કરીને અંદર જતો તો રહું છે એમ. તો જે ટ્રસ્ટીઓ બેઠા હતા તો અબજોપતિ એમ, અને એ ટ્રસ્ટી વચ્ચે જઈને કીધું કે ભાઈ જે ભગવાન કરીને બેસી ગયા, ક્યાંથી આવો છો? મોરબીથી, સમૂહ લગ્ન સમિતિ એમ. બધી વાત કરી. કેટલા લગ્ન કરો છો? મેં કહ્યું વર્ષમાં 2 વખત 200 દીકરીઓને પરણાવી છે. તો એ તો નવીન લાગી એને. તો કે એનું ભંડોળ કેવી રીતે ભેગું કરો છો? તો મેં કીધું અમારી પાસે 7,000 દાતા છે, દર વર્ષે પૈસા દઈએ. મેં કહ્યું હા, દર વર્ષે પૈસા દઈએ. મથુરભાઈ સવાણી આ હસ્તી છે આખા ભારત દેશની, એ મારી યારે આખી વાત